ઓમ પરબ્રહ્મણે નમઃ. આજકાલ ઘર માટે, ગાડી માટે, વ્યવસાય માટે કે અન્ય ક્ષેત્ર માટે પણ સરળતાથી લોન મળી જાય છે. લોન ભરતી વખતે ઘણીક વખત લાંબા સમયગાળા દરમિયાન જીવનમાં એવા ઉતાર ચઢાવ આવે છે કે જ્યારે માણસ આ પરિસ્થિતિથી હારી જાય છે, થાકી જાય છે. આપણા શાસ્ત્રો ત્રિકાળજ્ઞ ઋષિમુનિઓએ લખેલા છે. સ્કંદ પુરાણની અંદર ભાર્ગવ ઋષિએ મંગળની સ્તુતિ 12 શ્લોકમાં બતાવેલી છે, માત્ર 12 શ્લોકમાં. અને ઋષિ ભાર્ગવે કીધું છે, અને આ વાત વ્યાસજીએ લખી છે. આ કોઈ કપોળ કલ્પના નથી, આ યથાર્થ હકીકત છે. ભાર્ગવે કીધું કે જે આ 12 શ્લોકથી મંગળની સ્તુતિ કરે છે, યાદ રાખો મંગળ એ પૃથ્વીનો પુત્ર છે અને ભગવાને તેને એવી શક્તિ આપી છે કે જ્યારે કોઈ પણ ઋણથી પરાસ્ત થઈ જાય, થાકી જાય, હારી જાય અને જો મંગળની સ્તુતિ નિત્ય કરે તો એને એવા ચમત્કારિક જીવનમાં બનાવો બને કે એનું ઋણ સહજતાથી ચૂકવાઈ જાય. ઋણમ ન જાયતે તસ્ય ધનમ શીઘ્રમ અવાપ્નુયાત. બે કામ કરે છે. ધનમ શીઘ્રમ અવાપ્નુયાત અર્થાત જો ઋણ થઈ ગયું હોય તો શીઘ્ર ધન મળે છે, જેનાથી તે ઋણને આપણે નાબૂદ કરી શકીએ. અને જો ઋણ નથી તો ઋણમ ન જાયતે તસ્ય, એના જીવનમાં ફરી ઋણ કરવાનો વારો ન આવે એટલી એને સંપત્તિ મળી રહે છે. 12 શ્લોક બોલતા માત્ર 2 મિનિટ થાય છે. આટલી ઉત્તમ વસ્તુ જ્યારે આપણા સાહિત્યમાં, આપણા વારસામાં આપણને મળી હોય તો આનો લાભ લેવો જોઈએ અને જીવનમાં આનંદ અને ઉત્સાહ રાખવો જોઈએ. આ ઘણી જ મહત્વની વાત છે. આ વાતની લોકોમાં ખૂબ જ જરૂર છે, એટલા માટે જરૂરથી આ વાતને શેર કરજો. આ સ્તોત્રને સારી અને શુદ્ધ રીતે અમે આ ચેનલમાં પ્રસ્તુત કર્યું છે, જેની લિંક નીચે આપેલી છે. અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.